દીનદયાળ પોર્ટની ઝૂંપડપટ્ટી ડિમોલિશની કાર્યવાહી એક સમુદાયના લોકોને પરેશાન કરવાની સાજિશ છે. ચાલુ વરસાદે હજારો લોકોને બેઘર કરનાર પોર્ટનું તંત્ર માફિયા વિરુદ્ધ મૌન. કંડલા પોર્ટ મધ્યે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણના નામે વર્ષોથી રહેતા માછીમાર અને મજૂર વર્ગના આશિયાના તોડીને એક જ સમુદાયના હજારો લોકોને રસ્તે રઝળતા કરી નાખ્યા છે. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, અશક્તો, બીમાર લોકોને વહેલી પરોઢે બહાર કાઢીને મોટા બુલડોઝર, હિટાચી, જેસીબી વડે તોડી નાખ્યા હતા. વહેલી પરોઢે પોલીસ, સીઆઈએસએફ, પોર્ટના કર્મચારીઓના કાફલા સાથે લોકો નીંદરમાં પોઢી રહ્યા હતા ત્યારે અચાનક જ લોકોને ઘરોની બહાર કાઢીને એક જ ઝાટકે લગભગ 600 જેટલા ઝૂંપડાઓ તોડી નાખ્યા હતા. જે લોકો પોર્ટના નિર્માણમાં અને વિકાસમાં મહત્વનો હિસ્સો રહ્યો છે એવા લોકો અને અમુક તો પોર્ટ નિર્માણથી પણ પહેલાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકોને નિરાધાર બનાવી નાખ્યા હતા. ચાલુ વરસાદમાં આ કાર્યવાહી કરવામાં આવતા લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરતા નજર પડ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેદસિંહ જાડેજા, કેકેસીના પ્રમુખ અધ્યક્ષ ભરત સોલંકી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ચેતન જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, યુવા આગેવાન કાસમ ત્રાયા, ગનીભાઈ માજોઠી, ઈસાક કોરેજા, સિકંદર પઠાણ, અનવર પઠાણ, જમાલ સાયચા, સાલે બાપુ, ઓસમાણ કોરજા, મામદ સાયચા, ગફુર બુજટ, હાસમ વીરા વગેરેએ સ્થાનિક જઈને લોકોની વાયા સાંભળી હતી અને ત્યારબાદ પોર્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રૂબરૂ મુલાકાત કરીને હાલમાં વરસાદના મોસમમાં કાર્યવાહી અટકાવીને માનવીય અભિગમ અપનાવવામાં આવે તેમજ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને બાદમાં ડિમોલિશની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ તેમનું વલણ તદ્દન નકારાત્મક હતું અને આ કાર્યવાહી આઈએસપીએસ હેઠળ પોર્ટની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના ઇનપુટના આધારે કરવામાં આવી હોવાનું ગાણું ગાયું હતું. જિલ્લા કલેક્ટરને પણ ફોન દ્વારા આ બાબતે માનવતાના ધોરણે આ કાર્યવાહી હાલમાં અટકાવવા માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ આ મેટર પોર્ટ હસ્તક હોવાથી તેઓ પણ હાથ ખંખેરી નાખ્યા હતા. લોકો માટે ખાવાના 6000 ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી હોવાનો દાવો પોર્ટના પીઆરઓ દ્વારા કરવામાં આવેલ પરંતુ એક પણ ફૂડ પેકેટ ખુલ્લામાં બેઠેલા બાળકો, મહિલાઓ કે પુરુષોને મળ્યું નથી તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. અને કોંગ્રેસના આગેવાનો જ્યારે સ્થાનિકે જઈને જોયું તો સાલે બાપુ અને સ્થાનિકો દ્વારા ખારી ભાત બનાવીને પીરસવામાં આવી રહ્યા હતા. લોકો ઘરબાર વગરના થઈને નિસહાય બનીને રડતા સ્વરે પોતાની વેદના વર્ણવી રહ્યા હતા. જે પોર્ટના વિકાસમાં અમારા વડીલોએ પોતાનો પરસેવો પાડ્યો છે તે જ તંત્ર આજે અમોને બેઘર બનાવી દીધા છે. શું વિકાસની આ યાત્રામાં ગરીબોના ઘર મિટાવીને મોટા પ્લાન્ટ ઊભા કરવા એ વ્યાજબી છે? દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ થતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તો આજ દિવસના વિસ્તારમાં કેટલાક આવા દેશ વિરુદ્ધ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઝડપાયા છે? તે પણ એક સવાલ છે. જો કોઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તો પણ તેની સજા હજારો લોકોને બેઘર બનાવીને અપાવી કેટલી યોગ્ય છે? યાદ રાખવું જોઈએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા બુલડોઝર ફેરવવા માટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરેલ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોટા ઉદ્યોગોકારના હાઇડ્રોજન પ્લાન્ટ માટે જમીન ફાળવણી કરવાની હોવાથી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલ છે.